સત્યમેવ જયતે। જે પ્રમાણે અત્યારે દીકરી હજી બહાર આવી રહી છે, એની માનસિક મનોદશા એને થોડી સેટ થવા દો। મીડિયાના મિત્રોને આપ સૌના માધ્યમથી ગુજરાતની પ્રજાનો હું ધન્યવાદ માનું છું, કારણ કે જે પ્રમાણે આખું એ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી યુદ્ધ ચલાવ્યું, સરકારને જે દબાણ ઊભું કર્યું, જે પ્રક્રિયાના ભાગરૂપે આજે જામીન મળવાની હતી, એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જજે જે જામીન આપ્યા ને એના ભાગરૂપે દીકરી આજે બહાર આવી છે। થોડો એને માનસિક રીતના સેટ થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ખૂબ ટૂંક સમયમાં શેર કરશે। પણ ત્યાં સુધી આપ સૌનો મીડિયાનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ માનું છું। સત્યમેવ જયતે। સેશન્સ પાયલબેન અશ્વિનભાઈ ગોટીનો હું એડવોકેટ હતો। સેશન્સ નામદાર સેશન્સ કોર્ટમાં અમે એક જે બેલ એપ્લિકેશન ફાઇલ કરી હતી, એના આધારે નામદાર સેશન્સ કોર્ટે 15,000 રૂપિયાના જામીન ઉપર બેનને મુક્ત કર્યા છે। આ એનો જેલ મુક્તિનો ઓર્ડર છે।